નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ 2025 ની તમે એક્ઝામ આપી દીધી, એની પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ થઈ ચૂકી છે. આ આન્સર કીને કેવી રીતે ડાઉનલોડ કરવી, કયા વિષયમાં કયા એમસીક્યુ માં બધાને ગ્રેસિંગ મળવાનું છે અને કયા એમસીક્યુ માં ડબલ આન્સર આવે છે, આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોની અંદર હું આપવાનો છું. સાથે સાથે તમને કોઈ એમસીક્યુ માં એવું લાગતું હોય કે આનો આન્સર આવવો જોઈએ પણ આન્સર કીમાં ખોટો આપ્યો છે, તો તમે એને ચેલેન્જ પણ કરી શકો છો અને એ કેવી રીતે કરવાનો છે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની વેબસાઇટ ઉપર આ ઓફિશિયલ પરિપત્ર અપલોડ થઈ ચૂક્યો છે. 23/3/2025 ના રોજ તમે ગુજકેટની એક્ઝામ આપી, બરાબર છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ www.gscb.org ઉપર મૂકવામાં આવેલી છે. આ આન્સર કી અંગે તમને કોઈ ડાઉટ લાગતો હોય, કોઈ રજૂઆત કરવી હોય તો તમારે વિષયવાર, માધ્યમવાર અને પ્રશ્ન દીઠ અલગ અલગ ફોર્મ ભરી ઈમેલ આઈડી ઉપર મેલ કરવાનું રહેશે અને એનો સમય છે 5/4/2025 શનિવાર ને સાંજે 6 વાગ્યા સુધી. ત્યાર પછી સાથે તમે જે મેલ કરો છો એની સાથે તમારે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે. કયા ડોક્યુમેન્ટ કેવી રીતે એ પણ માહિતી આપીશ. સમય મર્યાદા બાદ તમે આ પ્રોસેસ કરશો તો એને માન્ય ગણવામાં આવશે નહીં. બીજી વસ્તુ, આન્સર કી અંગેની રજૂઆત ફક્ત ઈમેલ મારફતે જ સ્વીકારવામાં આવશે અને એક પ્રશ્ન દીઠ 500 રૂપિયા તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે. ચલણથી એસબીઆઈ બેંકમાં ફી ભરવાની રહેશે. આ ચલણનો નમૂનો સાથે સામેલ કરી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે ફી ભરેલ ચલણની નકલ પણ ઈમેલ મારફતે અવશ્ય મોકલવાની રહેશે. ભરેલ ફીના ચલણ સિવાય મળતી કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય ગણવામાં આવશે નહીં. એટલે કે તમે ફીસ પેમેન્ટ કરી છે, જે કંઈ પણ ડોક્યુમેન્ટ મેલ કરવાના છે કર્યા છે તો જ માન્ય ગણાશે, નહીં તો માન્ય ગણાશે નહીં. વધુમાં ખાસ જે પ્રશ્નપત્રની રજૂઆત તમે કરો છો એ સાચી હશે તો તમે જે ફી પેમેન્ટ કરેલી છે એ પણ તમને રિટર્ન મળશે. માનો કે કોઈ એમસીક્યુમાં તમને ભૂલ લાગે છે, તમે એક એમસીક્યુની 500 રૂપિયા ફી ભરી મેલ કર્યો અને તમે જે કહો છો એ વાત સાચી હોય, ખરેખર ભૂલ હશે તો આ 500 રૂપિયા ફી પણ તમને રિટર્ન મળશે. અને જો ભૂલ નહીં હોય, તમારી વાત ખોટી હશે તો તમને 500 રૂપિયા રિટર્ન મળશે નહીં. આગળ જો અહીંયા આન્સર કી આખી આપેલી છે, સંપૂર્ણ વસ્તુ અહીંયા લખેલી છે. શું લખ્યું છે કે ભાઈ ગુજકેટની એક્ઝામ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, બરાબર છે, જે અંદર 1 થી 20 સેટ હોય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ત્યાર પછી લખ્યું છે તમારે ક્યાં સુધીમાં એ પ્રોસેસ કરવાની છે, ચેલેન્જ કરવો હોય તો, બરાબર છે, કેટલી ફી લાગશે એ પણ લખ્યું છે. અને હવે દોસ્તો અહીંયા જો આ એનું ફોર્મ છે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ની આન્સર કી અંગે રજૂઆત કરવા માટેનું ફોર્મ. તો આ એનું ફોર્મ છે. આ ફોર્મની તમારે પ્રિન્ટ કાઢવાની અને આને ફિલઅપ કરી અને પછી તમારે મેલ કરવાનો હોય. તો સંપૂર્ણ પ્રોસેસ અહીંયા લખેલી છે, બરાબર છે. કઈ કઈ વસ્તુ જોઈન્ટ કરવાની છે ડોક્યુમેન્ટ એ પણ લખેલું છે, બરાબર છે આખું. તો ખાસ તમારે આ વસ્તુ જોવાની છે, બરાબર છે. આ છે ચલણ, તમે જે ચલણ ફી પેમેન્ટ કરવાના છો એ છે. ક્લિયર? ત્યાર પછી દોસ્તો અહીંયા છે આન્સર કી, જેમાં દોસ્તો તમે જોશો તો જો અહીંયા ક્વેશ્ચન પેપર સેટ 1, 2, 3, 4 થી લઈને 20 સુધી છે. માનો કે પેપર સેટ નંબર 5 છે તો એમાં પહેલો ક્વેશ્ચન જે છે એમાં બધાને ગ્રેસિંગ મળશે. હવે એવી જ રીતે તમારા પેપર સેટમાં એક કોઈ ક્વેશ્ચન નંબર હોય, એવું ન હોય કે પેપર સેટ નંબર 5 છે એને જ ગ્રેસિંગ મળશે. માનો કે આને પહેલા નંબરનો ક્વેશ્ચન હતો, તમારે બીજો કોઈ હોય, એક્ઝામ્પલ તરીકે ક્વેશ્ચન પેપર સેટ નંબર 6 છે અને 5મા નંબરનો એમસીક્યુ છે, તો તમારે તમારું ક્વેશ્ચન પેપર જોવાનું અને એનો પેપર સેટ નંબર જોવાનો અને એમાંથી કયા નંબર પર સ્ટાર ફૂદડી છે એ તમારે ચેક કરવાનું છે. સાથે સાથે કોઈ એમસીક્યુમાં ડબલ આન્સર આવતા હશે એવું પણ બની શકે, બરાબર. એ લખ્યું છે જો જે પ્રશ્નપત્રમાં સ્ટાર ફૂદડી કરેલી છે એ પ્રશ્ન માટે તમામને 1 ગુણ આપવામાં આવશે, બરાબર છે. આગળ દોસ્તો વાત કરીએ, કોઈ એમસીક્યુ એવા હશે કે જેમાં કોઈ 2 આન્સર આવતા હોય, આવું પણ બની શકે, બરાબર છે. અહીંયા દોસ્તો આગળ જોઈએ આપણે, બરાબર છે. તો અહીંયા જો એક્ઝામ્પલ તરીકે અહીંયા છે પેપર સેટ નંબર 10, એમાં એમસીક્યુ નંબર 8, તો બી અને સી બંને આવે છે. તો ડબલ ક્વેશ્ચન પણ આવતા હોય, તો ડબલ આન્સર પણ આવતા હોય, તો તમારે ખાસ ચેક કરી લેવાનું છે. તો આન્સર કી બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો. તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમારે
આ વિડીયોના કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગુજકેટનું પેપર દર વર્ષ કરતા આ વખતે થોડુંક હાર્ડ હતું. કદાચ બની શકે ગુજકેટે તમારા રિઝલ્ટને તોડ્યું છે. તો હવે તમારી પાસે એક જ ઓપ્શન છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં સારો સ્કોર કવર કરી તમે તમારા બોર્ડના રિઝલ્ટને અપ કરી શકો છો. જેના કારણે જે કોલેજની અંદર બોર્ડ અને ગુજકેટને આધારે એડમિશન પ્રક્રિયા થાય છે એમાં તમને સારી કોલેજની અંદર એડમિશન મળે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમની અંદર ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર ગઈકાલથી શરૂ થઈ ચૂકી છે. તમે પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હોય, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી કોઈ પણ વિષયની તૈયારી કરવા માંગતા હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ઓનલાઈન જોડાવવું હોય કે ઓફલાઈન જોડાવવું હોય, દરેકે દરેક ઓપ્શન કેમેસ્ટ્રી બાય નિમેશની ટીમ પાસે છે. આ કોર્સની અંદર જોડાવા માટે તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે 8866605548 ઉપર. લિમિટેડ સીટ માટે જ આ ઓફર અવેલેબલ છે. તો ફટાફટ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આ ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર જોડાઈ તમે પણ તમારા બોર્ડના રિઝલ્ટને ઇમ્પ્રુવ કરી અનેક સારામાં સારી કોલેજની અંદર એડમિશન મેળવો. આ અપડેટ કેવી લાગી કોમેન્ટ જરૂર કરી દેજો. મળે એક નવા વિડીયો સાથે, એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.